જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, 28 એપ્રિલ મંગળવારના દિવસે આવતી મોહિની એકાદશી વ્રત કથા. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છે પાપ મોક્ષની મુક્તિ આપનાર, પુણ્ય આપનાર ભગવાન વિષ્ણુના. આમ તો ધર્મ રક્ષક માટે ઘણા અવતાર થયા છે અને ભગવાન શ્રી નારાયણને જ્યારે મોહિની રૂપ ધારણ કર્યું તે અવતારની આધ્યાત્મિક કથા એટલે કે મોહિની એકાદશી. આજના દિવસે ભગવાન શ્રી હરિએ મોહિની રૂપ ધારણ કર્યું હતું માટે આ એકાદશીનું નામ પડ્યું છે મોહિની એકાદશી. આજે આપણે આ વ્રત આ વિડીયોમાં સાંભળવાના છે. આ એકાદશીની વ્રત કથા, મહિમા, પૂજન વિધિ તથા ખાસ ઉપાય. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ નારાયણે વિન્હે વાસુદેવાય ધીમહિ ધિયો વિષ્ણુ પ્રચોદયા. બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય. મિત્રો, મોહિની એકાદશી, જેમાં ભગવાન શ્રી નારાયણે મોહિની રૂપ ધારણ કર્યું હતું એક સુંદર સ્ત્રીનું અદ્યંત રૂપે. આમ તો ભગવાન જ્યારે ધર્મની હાનિ થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે કોઈને કોઈ અવતાર ધારણ કર્યો હોય છે, પરંતુ મોહિની રૂપની તો વાતો જ અલગ છે. ભગવાનનો જેટલા અવતાર ધારણ કર્યા હોય તેમનું આ જે સ્ત્રી રૂપ છે તે અલગ જ છે, જેમાં દેવ અને દાનવો બંને પ્રભ્રમિત થઈ ગયા હતા. મોહિત અવતારનું કારણ હતું કે સમુદ્ર મંથન, જે અમૃત કલશ જેમાંથી નીકળ્યો તેમાંના આ દેવતાઓ અને દાનવ વચ્ચે ઘણો ઝઘડો થયો. જ્યારે દાનવોએ અમૃત કલશ છીનવી લીધું ત્યારે અમૃત કલશને સસુલિત દેવતાઓ સુધી પહોંચાડવા માટે ભગવાને આ મોહિની રૂપ ધારણ કર્યું હતું, જેમાં ચતુરાઈથી ભગવાને આ કાર્ય કર્યું. દેવતાઓને તેમની શક્તિ અને અમરતત્વ પ્રાપ્ત કરાયું. ભગવાને આ અવતારમાં દેવતાઓને અમૃત પાન કરાયું માટે નથી લીધો, પરંતુ બીજા પણ ઘણા સંદેશા માટે પ્રભુએ આપ્યા છે. કે મોહિની અવતાર લઈને ભગવાન વિષ્ણુએ સંદેશ આપ્યો કે જ્યારે ધર્મ પર સંકટ આવે છે ત્યારે તેઓ કોઈને કોઈ રૂપ ધારણ કરીને પ્રગટ થાય છે. ભગવાન વિષ્ણુએ દરેક અવતારમાં કલ્યાણ, રક્ષા અને ધર્મની સ્થાપના કરી છે. મોહિની અવતાર પણ એ દર્શાવે છે કે જ્યારે આવી સ્થિતિ થાય ત્યારે ન્યાય માટે અને સૃષ્ટિના સંતુલન માટે પ્રભુ વિવિધ રૂપ ધારણ કરીને આવે છે. મોહિની અવતાર ભગવાન વિષ્ણુનો બુદ્ધિમાનો દર્શાવે છે કે બુદ્ધિ અને ચતુરાઈથી જો નિર્ણય લેવામાં આવે તો મોટા સંકટ ટળી જાય છે અને સફળતા પ્રાપ્ત થાય છે. આમ તો મોહિની અવતાર પાછળના ઘણા કારણે અને બોધ પણ છે. આમ જોઈએ તો મોહિની અવતાર તે સમુદ્ર મંથનની કથા સાથે જોડાયેલી છે, જેમાં રાહુ અને કેતુની કથા પણ આપણે આ ગ્રહણ દરમિયાન સાંભળીશું કે પરંતુ બીજી કથા પણ છે. એક કથા અનુસાર જ્યારે ભગવાન શ્રી હરિને મોહિની અવતાર ધારણ ભસ્માસુર કે દેવતાઓને ઘણા પજવવા હતા અને દેવતાઓની રક્ષા માટે ભસ્માસુરને અંત લાવવા માટે મોહિની રૂપ ધારણ કર્યું હતું. ધાર્મિક માન્યતા અનુસાર ભસ્માસુરને વરદાન હતું કે તે પણ મસ્તક ઉપર હાથ મૂકે તે ભસ્મભૂત થઈ જાય. આ અવતાર ભગવાન મહાદેવને આપ્યું હતું. આમ જ્યારે ભસ્માસુરને લાગ્યું કે મારે આ વરદાન જોઈએ છે, સાચું છે કે નહીં, એટલા માટે ભગવાન મહાદેવને પાછળ દોડ્યા અને કહ્યું કે હે મહાદેવ, હું તમારા મસ્તક ઉપર હાથ રાખીને જોઈ લઉં કે આપે જે વરદાન આપ્યું છે તે સાચું છે કે નહીં. ત્યારે ભગવાન મહાદેવ દોટ મૂકી ભગવાન વિષ્ણુને સ્મરણ કરવા લાગ્યા. ત્યારે ભગવાન વિષ્ણુ મોહિની રૂપ ધારણ કરીને આવ્યા અને ભસ્માસુરને મોહિત કર્યો અને ભસ્માસુર સાથે નૃત્ય કરવા લાગ્યા. મોહિની રૂપ પ્રભાવિત થઈ ભસ્માસુર નૃત્ય તો કરવા લાગ્યા. નૃત્ય કરતા ભગવાન શ્રી હરિએ પોતાનો હાથ મસ્તક ઉપર રાખ્યો અને ભસ્માસુર પણ હરિની દેખાદેખીમાં પોતાનો હાથ પોતાના જ મસ્તક ઉપર રાખી દીધો, જેને કારણે ભસ્માસુરનો અંત થઈ ગયો. ભગવાન વિષ્ણુનું
મોહિની અવતાર આ કથાનું માધ્યમ પણ બને છે કે આમ ભગવાન શ્રી નારાયણ યુગે યુગે પ્રગટ થઈને ભક્તોનું મનોવાંછા તો પૂર્ણ કરે છે, ભક્તોની રક્ષા પણ કરે છે. શરણાગત વત્સલ છે, ભક્ત વત્સલ છે, દયા નિધાન છે. આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સ્વયં નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે, કર્મ કરવા માટે વ્રત જપ તપ ઉપવાસ જે સૂચન આપેલું છે તેમાં એકાદશીનું ઘણું મહાત્મ્ય છે. એકાદશી મહિનામાં 2 વખત આવે છે, શુદ્ધ પક્ષ અને વદ પક્ષ. આમ વર્ષની કુલ 24 એકાદશી થાય છે. જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે 2 એકાદશી, એ માસની કુલ 26 એકાદશી થાય છે. એકાદશીનું જો વ્રત ન થઈ શકે તો દેવસ્યની એકાદશી, દેવઉઠની એકાદશી વ્રત પણ કરી શકાય છે, જેથી બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થઈ જાય. મોહિની એકાદશી ભગવાનનું મોહિત રૂપ પૂજા થાય છે. આપણે ભગવાન નારાયણની કોઈ સ્વરૂપની પૂજા કરી શકીએ છીએ. માન્યતા અનુસાર મોહિની એકાદશીનું વ્રત કરવાથી સૌભાગ્યવતી પ્રાપ્ત થાય છે, જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય છે, સુખ સમૃદ્ધિ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આપણે સાંભળીએ એકાદશીની વ્રત કથા. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.